श्री कृष्ण भगवान की जय। સુખદેવજી કહે, એક દિવસ શ્રી કૃષ્ણ, બલરામ અને સૌ ગોપ બાળકો ગાયો ચરાવતા ચરાવતા સવારે ઊંડા વન પ્રદેશમાં ગમન કરવા લાગ્યા. ગોવર્ધન પર્વતના ઢોળાવ પર આવેલું આ રળિયામણું સ્થળ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી દેતું હતું. ઋતુ ગ્રીષ્મ હતી. અસહ્ય ગરમીથી બચવા સૌને વૃક્ષોના છાયાની જરૂર હતી. તે સમયે શ્રી કૃષ્ણએ અત્યંત લાગણીશીલ થઈ વૃક્ષોની સામે જોતા જોતા વૃક્ષોની ભાવના, વૃક્ષોની લાગણી અને વૃક્ષોની મહાનતા વિશે કહેવા માંડ્યું. હે મિત્રો, જે અન્યની પીડાને પોતાની સમજે તે જ વૈષ્ણવ છે. જે અન્યની પીડાને પોતાની સમજે તેઓ અત્યંત ભગવદીય છે. તેવા લોકો સૌના માટે કેવા અનુગ્રહપૂર્ણ હોય છે. આ વૃક્ષોએ તેમની ડાળો ઉપર કેવા સુંદર છત્રો ધારણ કર્યા છે. પોતાના કોઈ પણ સ્વાર્થ વગર તેઓ હર હંમેશ અન્યના ભલા માટે જ પોતાનું જીવન સમર્પણ કરી રહ્યા છે. તેઓ ઠંડી, ગરમી અને વરસાદને સહન કરી આપણા ત્રણેય ક્લેશોનું નિવારણ કરે છે. આ વૃક્ષો તો વાવાઝોડું, હિમવર્ષા વગેરેનો સામનો કરી આપણી સેવા કે સંરક્ષણ કરવા માટે પોતાનું જીવન જીવે છે. એ માટે પોતાનું જીવન વિતાવે છે. સજ્જનો કે સંત પુરુષોની જેમ આ વૃક્ષો પણ પત્ર, પુષ્પ, ફળ, લાકડું, છાયા, ગુંદર, પ્રાણવાયુ, ઔષધો વગેરે અનેક પ્રકારની સામગ્રીઓ આપણા કલ્યાણ અર્થે આપી આપણી ઈચ્છાઓની પૂર્તિ કરે છે. તેમના મનમાં કે જીવનમાં કોઈ મારું નથી, કોઈ તારું નથી. નથી તેમને કોઈ સ્વાર્થ કે નથી કોઈ પ્રશંસા કે નથી કોઈ નામનો મોહ. તે તો બસ સમર્પણ ભાવથી સૌની સેવા કર્યા જ કરે છે. સેવા કર્યા જ કરે છે. આમ બોલતા બોલતા શ્રી કૃષ્ણ આ વાતના સાર તત્વ સ્વરૂપે કહે છે કે જીવનનું સાર્થક્ય તો પોતાના પ્રાણોથી, પ્રેમથી, ધનથી, સંપત્તિથી, બુદ્ધિથી, વાણીથી, સેવાથી, ભાવથી, વગર અપેક્ષાએ ભેદભાવ રહિત કલ્યાણ કરવામાં જ છે. આપણે સૌ આ વૃક્ષો પાસેથી પણ નિસ્વાર્થ ભાવે પ્રાણી તથા મનુષ્યોનું કલ્યાણ કરવાનું શીખીએ તો કેવું સારું. આવી બોધદાયક વાતો કરતા કરતા શ્રી કૃષ્ણ સૌની સાથે યમુના કિનારે પહોંચ્યા. સૌએ શીતળ અને નિર્મળ જળના પાન કર્યા અને પોતપોતાની ગાયોને જલપાન કરાવ્યા. ઉપવનમાં ગાયો ચરી રહી હતી. સૂર્ય માથા પર આવી ગયો હતો. યમુના નદીના જળ મધુર ગાન કરી રહ્યા હતા. તે સમયે ગોપ બાળકો શ્રી કૃષ્ણ અને બલભદ્રની પાસે આવીને બોલવા લાગ્યા, હે બલભદ્ર, હે શ્રી કૃષ્ણ, અમને ભૂખ અત્યંત સતાવી રહી છે. માટે આપ સહેજ પણ વિલંબ કર્યા સિવાય અમારા માટે ભોજનની વ્યવસ્થા કરો તેવું અમે ઈચ્છીએ છીએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ભક્ત એવી ઋષિ પત્નીઓ પર કૃપા કરવા માટે ગોપ બાળકોને કહ્યું, આજે આપણે કોઈ જ ભોજન સામગ્રી તો લાવ્યા નથી, પરંતુ અહીંથી નજીક કેટલાક બ્રહ્મવાદી ઋષિઓ
સ્વર્ગની અભિલાષાથી અંગીરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. આપ ત્યાં જઈને બલભદ્રજીનું અને મારું નામ લઈ થોડીક ભોજન સામગ્રી લઈ આવો. ગોપ બાળકો તે બ્રહ્મવાદી ઋષિઓની યજ્ઞશાળામાં અત્યંત ઉત્સાહભેર પહોંચી ગયા. તે ઋષિઓને તેમણે દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડી યાચના કરતા કહ્યું, હે પવિત્ર બ્રાહ્મણો, અમે સૌ સત્ય વચની ગોપ કુમારો છીએ અને વનમાં ગાયો ચરાવતા હતા. નંદ રાજાના પુત્રો બલરામજી અને શ્રી કૃષ્ણની આજ્ઞાથી અમે આપની પાસે થોડીક ભોજન સામગ્રી લેવા આવ્યા છીએ. અમને સૌને અત્યંત ભૂખ લાગી છે. આ ઋષિઓએ તેમની વાત સાંભળી તો ખરી, પરંતુ તેમની તરફ સહેજ પણ લક્ષ્ય આપ્યા સિવાય મૌન રહ્યા. આ સઘળા બ્રહ્મવાદી ઋષિઓને સ્વર્ગ વગેરે શુલ્ક સુખોની પ્રાપ્તિની જ આશા હતી. આડંબર દેખાય તેવા મોટા મોટા યજ્ઞ કર્મો અને વિધિ વિધાનો કરવાની વૃત્તિઓથી સૌ ભર્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ એવું સમજતા હતા કે શ્રુતિઓના અર્થ અને રહસ્યોને સમજવા માત્ર તેઓ જ શક્તિમાન હતા. દેશ, કાળ, મંત્ર, તંત્ર, અગ્નિ, દ્રવ્ય, કર્મ, યજ્ઞ અને આવી અન્ય તમામ બાબતો યજ્ઞરૂપી ઈશ્વર એવા શ્રી નારાયણના જ બ્રહ્મ સ્વરૂપ માટે છે તેમ માનતા હતા. તેઓ દ્રઢપણે એવું માનતા હતા કે આંખ અને અન્ય ઇન્દ્રિયોથી ભગવાનને જાણી જ ના શકાય. ટૂંકમાં મૃત્યુ પછીના જગત પર તેમની દ્રષ્ટિ સ્થિર થયેલી હતી. સ્વયં શ્રી કૃષ્ણ કે જે પરબ્રહ્મ પરમાત્મા થઈ ગોપ બાળકો થકી ભોજનની માગણી કરી રહ્યા હતા, તેમને સામાન્ય મનુષ્યો ગણી અને અવગણ્યા. હા કે ના કશો જ પ્રત્યુત્તર ગોપ બાળકોને ના મળ્યો એટલે તેઓ પાછા વળી શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજીને આ વાત જણાવે છે અને કહે છે, હે પ્રભુ, આ બ્રહ્મવાદી ઋષિઓએ આપણી વાતનો કોઈ જવાબ જ આપ્યો નહીં. તેથી અમે થાકીને પાછા આવ્યા છીએ. હવે અમે અત્યંત દુઃખથી પીડાઈ રહ્યા છીએ, ભૂખથી પીડાઈ રહ્યા છીએ. ભૂખનું દુઃખ છે. આપ જ અમારી ભૂખની પીડાના ત્રાસથી અમને મુક્ત કરવામાં સશક્ત છો. અરે માત્ર અમને જ નહીં, પરંતુ આપ બંનેને પણ ભૂખ તો લાગી જશે. ત્યારે શ્રી હરિએ માયાને આધીન થયેલા જીવો પર ક્રોધ કરવાનું કોઈ જ કારણ નથી તેમ સમજીને વાતને હસી કાઢી ગોપ બાળકોને સમજાવ્યું. ભિક્ષુકોએ તો હંમેશા આવા સંજોગો માટે તૈયાર જ રહેવું પડે અને તેનો સહેજ પણ અફસોસ કર્યા સિવાય પરિસ્થિતિનો સામનો કરવો જ પડે. આપ સૌ હવે એ જ બ્રહ્મવાદી ઋષિઓની પત્નીઓ પાસે જાઓ. તેઓ સૌ મને અત્યંત પ્રેમ કરતી હોવાથી આપની ઈચ્છા અનુસાર ભોજન સામગ્રી આપશે. તેઓને વેદ વેદાંતનું જ્ઞાન નથી, પરંતુ તેમને કહો કે હું મારા ભાઈ બલરામ સાથે અત્રે આવેલ છું. ગોપ બાળકો શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે મૂકી યજ્ઞશાળામાં જ્યાં ઋષિ પત્નીઓ શોભી રહી હતી ત્યાં પહોંચ્યા. તે ઋષિ પત્નીઓને તેમણે નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા, અમે સૌ શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગાયો ચરાવવા અહીંથી સમીપમાં જ આવી પહોંચેલા છીએ. શ્રી કૃષ્ણ અને બળદેવજી તથા અમને સૌને અત્યંત ભૂખ લાગી છે. એટલું જ નહીં, પરંતુ અમને શ્રી બળભદ્રજી તથા શ્રી કૃષ્ણે આપ ભોજન સામગ્રી આપો તેમ કહેવાનું કહ્યું છે.
આ ઋષિ પત્નીઓએ શ્રી કૃષ્ણના અનેક ગુણગાન સાંભળ્યા હતા. તેમની લીલાના ગુણગાન તો તેમને ખૂબ ખૂબ પસંદ હતા. એટલું જ નહીં, પરંતુ તેમના મન હૃદય શ્રી હરિમાં લાગી ગયા હતા. ગોપ બાળકોની પૂરી વાત સાંભળ્યા સિવાય જ અત્યંત ઉત્તેજનાપૂર્વક ભાવાન્વિત થઈ પોતાને સૌભાગ્યશાળી માનતી હોય તેમ આનંદ કરતા કરતા ઉતાવળથી જેટલી ભોજન સામગ્રી લઈ શકાય તેટલી સામગ્રી વાસણોમાં ભરીને સાગરને મળવા નદીઓ દોડે તેમ શ્રી કૃષ્ણ જ્યાં હતા તે તરફ તે દોડી ગઈ. તેમને દોડતા જોઈ તેમના પતિઓ, પુત્રો, ભાઈઓ સૌએ રોકવા પ્રયાસો કર્યા, પરંતુ કૃષ્ણ દર્શનની આશાથી કોઈને પણ સાંભળ્યા સિવાય પોતાના લક્ષ્ય સ્થાને એટલે કે શ્રી કૃષ્ણ પાસે સૌ ઋષિ પત્નીઓ પહોંચી ગઈ. શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, સર્વના મન, હૃદય અને બુદ્ધિની વાત જાણવાવાળા છે. જ્યારે તેમણે જોયું કે આ ઋષિ પત્નીઓ અત્યંત ભક્તિપૂર્વક માત્ર દર્શનની અભિલાષા માટે જ સૌનો ત્યાગ કરીને આવી રહી છે, ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. માત્ર યજ્ઞાદિ કર્મો જ નહીં, પરંતુ પૂર્ણ ભક્તિપૂર્વક સર્વસ્વનો ત્યાગ કરી જે શ્રીહરિને પામવા દોડે છે તેના પર શ્રીહરિ પ્રસન્ન થઈ નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ સગુણ સાકાર થઈ દર્શનનો લાભ આપે છે. આ જ તો શ્રીહરિની લીલા છે. શ્રી કૃષ્ણએ ઋષિ પત્નીઓના મનને હરી લે તેવા સુંદર દર્શનનો લાભ આપ્યો. આ દ્વિજવરોની સૌભાગ્યવતી સ્ત્રીઓના મનમાં શ્રી હરિ રમી રહ્યા હતા. કહો ને તેમના મન શ્રી હરિમાં જ મગ્ન હતા. સાક્ષાત દર્શનથી તે સૌએ શ્રી હરિને નયનરૂપી દ્વારોથી હૃદયમાં પધરાવી ફરી નયનો બંધ કરી શ્રી હરિને પોતાના હૃદયમાં સ્થાપી દીધા. કહો ને કે હૃદયસ્થ કરી દીધા. આ સમયે તેઓનો અહમ અવિદ્યમાન હતો, અવસ્થા સુષુપ્ત હતી. તેઓની આ સ્થિતિને જોઈને શ્રીહરિએ સસ્મિત કહ્યું, હે અત્યંત ભાગ્યવાન સૌભાગ્યવતીઓ, આપ સૌનું અત્રે સ્વાગત છે. આપ બિરાજો. આપ સૌ અહીં આવ્યા તે અમારા માટે ઉત્તમ કાર્ય કર્યું છે. આપની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ અકારણ છે. આવી ભક્તિમાં દેહ ઇન્દ્રિયો બાધારૂપ હોતા જ નથી. આપ સૌ આપનું બધું જ ત્યજી દઈને એવું સમજ્યા છો કે તમે જે ત્યજ્યું છે તે બધું નિરર્થક છે, અને તેથી જ આવી મહાન ગણી શકાય તેવી બ્રાહ્મી સ્થિતિને આપ વર્યા છો. આપ મારે પરાયણ થયા છો. હવે આપને આપના પતિઓને યજ્ઞ કર્મ પૂર્ણ કરવા માટે આપની જરૂર હોય તે યજ્ઞ સ્થળોએ તમારે પાછા વળવું આવશ્યક છે. તેમની યજ્ઞ વિધિઓ આપની અનુપસ્થિતિથી પૂર્ણ થઈ શકવાની નથી. તેથી આપ સૌ પાછા વળો. શ્રીહરિના આવા વચનોના શ્રવણથી સૌની આંખોમાં આંસુ ધારા વહેવા લાગી. થોડુંક મૌન ધારણ કરી અશ્રુ લૂછી તેઓએ કહ્યું, મારી પાસે આવે તેને પુનઃ જન્મ લેવો પડતો નથી તેવી આપની પ્રતિજ્ઞાને અસત્ય ના કરો. આપ તો માત્ર તુલસી પત્રથી પણ પ્રસન્ન થનાર છો, જ્યારે અમે તો અમારા પિતા, માતા, ભ્રાતા, પુત્ર આદિ સૌને ત્યજીને આપના આશ્રય આવ્યા છીએ. હા, એ પણ સત્ય છે કે એ સૌની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવ્યા હોવાથી તેઓ પણ અમારો અસ્વીકાર કરશે તો અમારી સ્થિતિ કેટલી બધી વિષમ હશે.
ત્યારે શ્રી હરિએ કહ્યું, આપ સૌ મારા પ્રત્યેના પ્રેમને લીધે મારો ત્યાગ કરવા તૈયાર નથી, પરંતુ તમે મને તમારા હૃદયમાં સ્થાપી દીધો છે અને આપને પૃથ્વી પરના અન્ય જીવોની જેમ મન, બુદ્ધિ અને શરીરના સુખોની અનિચ્છા હોવાથી આપ મારું જ સદૈવ ચિંતન કરતા રહો અને આપનું શેષ જીવન મારી ભક્તિમાં વિતાવો. આપ મારી સમીપ આવેલા હોવાથી સૌ આપનો સ્વીકાર કરશે, કારણ કે જે મારા બની જાય છે તેમનું મનુષ્યો જ નહીં પણ દેવો પણ સન્માન કરશે. સુખદેવજી કહે, હે રાજન, આ ઋષિ પત્નીઓ જ્યારે ફરીથી યજ્ઞસ્થલીમાં પધારી ત્યારે સૌએ અત્યંત સન્માન કર્યા, યજ્ઞની પૂર્ણાહુતિ કરી. પણ આ સમયે એક ઋષિએ તેની પત્નીને રોકી રાખી હતી. તેણે શ્રી હરિનું સ્મરણ કરી, પ્રભુના દર્શન કરી, દેહ તો કર્મનું બંધન છે તેમ સમજીને દેહ ત્યાગ કર્યો હતો. સર્વ સમર્થ શ્રી કૃષ્ણ માટે તો ગોપ બાળકોને ભૂખમાંથી મુક્ત કરવાનું કાર્ય તો સાવ સહજ હતું. છતાંય આ સૌભાગ્યવતી ઋષિ પત્નીઓ જે અન્ન સામગ્રી લાવી હતી તેમાંથી પોતે પણ બલભદ્રજી અને ગોપ બાળકો સાથે ભોજન કર્યું. તેમણે સામગ્રીનો અંગીકાર કર્યો અને જે ઋષિ પત્નીએ દેહ ત્યાગ કરી પ્રભુમાં પ્રવેશ કર્યો હતો તેને પણ તે સામગ્રી આરોગવાની મળી. આ રીતે અનેકવિધ લીલાઓ કરતા કરતા નિરંજન નિરાકારે જે સ્વરૂપ ધારણ કર્યું હતું તે સ્વરૂપથી તેઓ ગોપો, ગોપીઓ અને ગાયોની સાથે સૌના આનંદ માટે વ્રજમાં રમણ કરતા હતા. શ્રી સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિતજી, એ ઋષિવરોને જ્યારે ખબર પડી કે નિરાકાર ભગવાને મનુષ્ય જેવી લીલાઓ કરવા માટે આકાર ધારણ કર્યો છે, તેવા શ્રી કૃષ્ણ અને બલરામે તેમની પાસે ભોજન માંગ્યું અને તેમણે ના આપ્યું, તે તો તેમની મોટામાં મોટી ભૂલ હતી, તે તેમનું કંભાગ્ય હતું. આવું વિચારી પોતાની જાત માટે શરમ અનુભવતા સૌ ઋષિઓ અંદરો અંદર પરિતાપ કરવા લાગ્યા. તેમને થયું, આપણી પત્નીઓના હૃદય આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના પ્રેમથી ભર્યા છે. આપણે પોતે તો ભક્તિ શૂન્ય અને પ્રેમ શૂન્ય છીએ. આપણે સૌ નિંદનીય છીએ, કારણ કે આપણે ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કર્યો છે, ગાયત્રી મંત્રની દીક્ષા લીધી છે અને યજ્ઞોપવિત જન્મ પણ ધારણ કરેલ છે. છતાંય આપણે તો માત્ર ધિક્કારને પાત્ર છીએ. આપણે પ્રાપ્ત કરેલ ત્રણેય પદોની વિદ્યા, કર્મકાંડની કુશળતા અને આચરેલા વ્રત, તપ બધું જ ધિક્કારને પાત્ર છે. આપણે તો પોતાની ભૂલને લીધે જ શ્રી કૃષ્ણથી વિમુખ થયા છીએ. આપણી ભૂલને લીધે જ આપણે શ્રી કૃષ્ણથી વિમુખ થયા છીએ. આપણે તો ઋષિઓ અને લોકગુરુઓ હોવા છતાં પણ આપણા સ્વાર્થમાં જ અત્યંત મૂળ બની રહ્યા છીએ. અરે ત્રિભુવનનાથ આપણી પાસે અન્નની માગણી કરી ગયા ત્યારે તેમનો અનાદર કરવાની ભૂલ કરીને મહાન તકથી આપણે વિમુખ થઈ ગયા છીએ. આપણને જ જ્ઞાની સમજવા વાળા આપણે શ્રી હરિ સ્વરૂપે સ્વયં સત્ય આપણી સમક્ષ આવીને ઊભું પણ તે ન જોઈ શક્યા. આ પણ માયાપતિની જ માયા હશે. જ્યારે આપણી પત્નીઓએ નથી યજ્ઞોપવિત સંસ્કાર લીધા કે નથી વેદાન્યાસ માટે કોઈ ગુરુકુલમાં નિવાસ કર્યો, છતાંય પરમ આત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે તેમનો કેટલો બધો અગાઢ ભક્તિભાવ છે. તેમને નથી કોઈ તપ કર્યું કે નથી કોઈ આત્મવિદ્યાનો અભ્યાસ કરી બ્રહ્મની શોધ માટે દોટ પણ મૂકી. તેમણે નથી કોઈ યજ્ઞ
કર્યા કે નથી અગ્નિહોમ કર્યા કે નથી એવા શુભ કાર્ય કર્યા. આમ તેઓ અજ્ઞાની અને મૂર્ખ હોવા છતાંય ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણમાં તેમની દ્રઢ ભક્તિ છે. આપણે ગૃહસ્થાશ્રમના સુખોમાં પ્રમાદીની જેમ પડ્યા હતા ત્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણએ આપણા કર્તવ્યનું સ્મરણ કરાવ્યું, એટલે આપણા ઉપર કૃપા ઈચ્છી છતાંય આપણે તેમની લીલાને ના સમજી શક્યા. અરે પરમાત્માને આપણી પાસે શા માટે ભોજન માંગવું પડે? પોતામાં રહેલ ચંચળતાનો દોષ ત્યજી દઈને શ્રીહરિ પોતાના રહે તે માટે સ્વયં લક્ષ્મીજી શ્રીહરિના ચરણ દાબી રહ્યા છે. શ્રીહરિ તેમના પર કૃપા કરેલી કાયમ રાખે તેવી વિનંતી કરી રહ્યા છે. એવા પ્રભુએ આપણી પાસે અન્નની માગણી કરી છતાંય આપણે આપણી વિચાર શક્તિ ગુમાવી તેમનો અનાદર કર્યો. આપણે જાણતા હતા કે શ્રી નારાયણનો જન્મ યદુકુળમાં થયો છે, તેમ છતાંય આપણે સૌ વિધિ અને વિધાનોમાં એવા રચ્યા પચ્યા રહ્યા કે તેમના આપણી પ્રત્યેના અનુરાગને આપણે સમજી શક્યા જ નહીં. કેવા અબુદ્ધ! આમ વિચારી તેઓ સૌ એવી રીતે મન મનાવા લાગ્યા કે તેમની સન્નારીઓ તો શ્રીહરિના ભક્તિભાવને વરેલી હતી. પરંતુ પરમ કૃપાળુ પરમેશ્વર તો અંતર્યામી છે. ઋષિઓનો આવા પ્રકારનો પરિતાપ પામી જઈ પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થયા. સૌ ઋષિવરોએ ભગવાનની માફી માગી અને નમસ્કાર કર્યા. આ ઋષિજનોની ઈચ્છા તો શ્રીહરિના દર્શન વ્રજમાં જ કરવાની હતી, પરંતુ જો સૌ ઋષિઓ ત્યાં જાય તો કંસને ખાતરી થઈ જાય કે શ્રી કૃષ્ણ જ દેવકીનો 8મો પુત્ર છે અને ભગવાન છે, તો તે ગોપોને અને ભગવાનને ત્રાસ આપે. મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન હોય પરંતુ શ્રીહરિની ભક્તિ રહિત હોય તો તેની કોઈ શોભા જ નથી. ભગવાનને ભક્તિ રહિત કર્મ અર્પણ કરવામાં આવે તો પણ તે કર્મ કેટલે અંશે યોગ્ય ગણાય? ભગવાન વ્યાસ આ પ્રસંગથી બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગે છે કે કર્મકાંડનું મૂલ્ય અધ્યાત્મ જગતમાં અનેરું હોવા છતાંય જો શ્રીહરિને ભૂલી જઈને કે શ્રીહરિની ભક્તિ રહિત થઈને કરવામાં આવે તો તે જીવ અને શિવની વચ્ચે આવરણ બનીને ઊભું રહે છે, ટેરો બનીને ઊભું રહે છે, પડદો બનીને ઊભું રહે છે. ટૂંકમાં કર્મ અને જ્ઞાન ભક્તિયુક્ત હોય તો જ તે સફળ બની શકે. ભક્તિ રહિત જ્ઞાન પણ નકામું જ છે. ભગવાન વ્યાસ આવા પ્રસંગોથી જ ભક્તિની મહત્તા અદ્ભુત છે તેમ વ્યક્ત કરવા માંગે છે. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.